વાહ બાપુ, સાચી વાત છે. અને યુવાનો ધાર્મિક સ્થાનોના દર્શને આવે છે, પણ આજે અમને તમારી સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે, તો ઉદ્દેશ એ પણ છે કે થોડીક જે આપણી સનાતન ધર્મની પરંપરાઓ છે એના વિશે થોડી માહિતી લોકોને મળે. તો પહેલાં તો આપ જે પરંપરામાંથી આવો છો એ, અને કુલ કેટલા અખાડા હોય છે, અને અખાડાની આખી જે રચના એની પરંપરા કઈ રીતે હોય છે બાપુ? પ્રભુ સનાતન ધર્મ છે ને, જેનો અંત ન હોય એ સનાતન છે. જી. સનાતન પ્રભુ એક હોય આદિ અને એક હોય અનાદિ. આદિ ને અનાદિ. આદિ કોને કહેવાય ને અનાદિ કોને કહેવાય? તો સનાતન છે ને પ્રભુ અનાદિ છે. પછી એક શબ્દ આવે આદિ, કે જેવી રીતે અમારી જે પરંપરા સંન્યાસીની પરંપરા છે, તો સંન્યાસ પરંપરા તો બહુ જૂની છે. રામા અવતારમાં સંન્યાસી હતા. જી. પણ પ્રભુ એક નાગા ફોજ, એ જગતગુરુ શંકરાચાર્ય એની પ્રણાલિકા ચાલુ કરી કે એક નાગા ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી દઈએ, કે જેને કોઈ જાતની કાંઈ જરૂર ન હોય, વસ્ત્રની જરૂર ન હોય, ઉપર અંબર અને નીચે ધરતી, ઉપર અંબર અને નીચે ધરતી, પ્રભુ એનું જે વસ્ત્ર કરે એ દિગંબર છે. અને એની શબ્દ શંકરાચાર્યની આગળ શબ્દ લાગે આદિ ગુરુ શંકરાચાર્ય, એટલે ઉવાથી એ ચાલુ થયું. પણ સનાતન છે એ આદિ નથી, એ તો અનાદિ છે. એ ક્યારથી ચાલુ થયું છે અને લુપ્ત થવાનું નથી, એને અનાદિ, એને કહેવાય સનાતન પ્રભુ. અને બીજું પ્રભુ જોવા જઈએ તો પ્રભુ ટોટલ 13 અખાડા છે બધા. એમાં રામદલ આવે, શંભુદલ આવે. એની અંદર પ્રભુ જે અમારા જે સંન્યાસીઓના અખાડા છે એ પ્રભુ 7 અખાડા છે. 7 અખાડામાં શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, મા નિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ. આ 7 અખાડાની અંદર દિગંબર સંન્યાસીઓ રહે છે, જેની અંદર એક જે છે અગ્નિ અખાડો, એની અંદર બ્રહ્મચારીઓ હોય છે, જે એની અંદર શ્રીપ બ્રાહ્મણને જ મુંડિત કરવામાં આવે છે. અને એની અંદર એ દિગંબર નથી હોતા એક જ અખાડામાં. બીજા 7 અખાડામાં દિગંબર હોય છે. બીજા જે રામદલ છે એની અંદર પણ પ્રભુ દિગંબર હોય છે. એમ ટોટલ બધા 13 અખાડા છે, અને સંન્યાસીના 7 અખાડા છે પ્રભુ.